નમસ્તે વિદ્યાર્થી મિત્રો, એક આગળનો મુદ્દો આપણે લઈએ અને આગળનો મુદ્દો છે યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ. તો યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ, ધારો કે કોઈ એમ દળનો પદાર્થ છે અને એના પર સંરક્ષી બળ F લગાડવામાં આવે, તો આવા સંરક્ષી બળ F દ્વારા થતું કાર્ય છે એ કાર્ય ઉર્જા પ્રમેય મુજબ ગતિ ઉર્જાના ફેરફાર જેટલું હોય છે. એટલે આપણે પહેલા ધારો કે કોઈ પદાર્થ પર સંરક્ષી બળ F કૌંસમાં X લાગતા એ ડેલ્ટા X જેટલું સ્થાનાંતર કરે તે પદાર્થ અથવા તે ડેલ્ટા X જેટલું સ્થાનાંતર કરે છે અને માટે કાર્ય ઉર્જા પ્રમેય મુજબ કાર્ય ઉર્જાને વર્ક એનર્જી થિયરમ કહેવામાં આવે છે. વર્ક એનર્જી પ્રમેય મુજબ પરિણામી બળ વડે થયેલું કાર્ય બળ ગુણ્યા સ્થાનાંતર એ કેટલું હોય, તો કે પરિણામી બળ વડે થયેલું કાર્ય એ ગતિ ઉર્જાના ફેરફાર જેટલું હોય. સમીકરણ નંબર 1. ખાસ યાદ રાખજો મિત્રો, અહીંયા સંરક્ષી બળ લગાડેલું છે અને સંરક્ષી બળ માટે આ એક અગત્યનું પરિણામ છે. આના પરથી આપણે આવું કહી શકીએ કે F કૌંસમાં ડેલ્ટા X ઇઝ ઇક્વલ F કૌંસમાં ડેલ્ટા X, આ ડેલ્ટા X Fx ઇન્ટુ ડેલ્ટા X ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા V થાય. એટલે આપણે એમ કહી શકીએ કે પણ સંરક્ષી બળમાં માટે કાર્ય F કૌંસમાં X ઇન્ટુ ડેલ્ટા X કેટલું હોય? તે કાર્ય છે એ સ્થિતિ ઉર્જાના ફેરફારના ઋણ મૂલ્ય જેટલું હોય. તો આપણે આ બાબતનો ઉપયોગ કર્યા સમીકરણ નંબર 2. સમીકરણ 1 અને 2 સરખાવતા તો શું થશે? ડાબી બાજુ સરખી છે, જમણી બાજુ પણ સરખી થાય અને માટે ડેલ્ટા K માઈનસ ડેલ્ટા U V અને માટે ડેલ્ટા K વત્તા ડેલ્ટા V સ્થિતિ ઉર્જા બરાબર 0 અને માટે ડેલ્ટા આપણે કોમન કાઢીએ K વત્તા V ઇઝ ઇક્વલ ટુ 0. ખાસ યાદ રાખજો, કોનો ફેરફાર શૂન્ય હોય? તો અચળ રાશિનો ફેરફાર શૂન્ય હોય. K વત્તા V બરાબર અચળ. ખાસ યાદ રાખજો મિત્રો, ફેરફાર શૂન્ય હોય, જે રાશિનો ફેરફાર શૂન્ય હોય એ રાશિ અચળ કહેવાય. એટલે K વત્તા V નો સરવાળાનો ફેરફાર અચળ છે અને માટે K અને V નો સરવાળો છે એ કેવો થાય? અચળ થાય. K અને V ના સરવાળાનો ફેરફાર શૂન્ય છે, ફેરફાર શૂન્ય છે એટલે એ સરવાળો અચળ થશે. એટલે K વત્તા V અચળ છે. એટલે ખાસ યાદ રાખજો મિત્રો કે કોઈ પણ બિંદુ આગળ પદાર્થ સંરક્ષી બળમાં પદાર્થ ગતિ કરે ત્યારે એ ગતિપથના દરેક બિંદુ આગળ ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો કેવો રહે? અચળ રહે. એટલે આપણે એમ કહી શકીએ કે સંરક્ષી બળ માટે સ્થિતિ ઉર્જા K વત્તા સ્થિતિ ઉર્જા V કૌંસમાં X બરાબર અચળ હોય. ખાસ યાદ રાખજો મિત્રો, આ બેનો સરવાળો અચળ હોય.
એટલે આનો મતલબ એ થાય મિત્રો કે જો ગતિ ઉર્જા વધે તો સ્થિતિ ઉર્જા ઘટે, કારણ કે સરવાળો ક્યારે અચળ હોય, એક રાશિ વધે તો એટલા જ પ્રમાણમાં બીજી રાશિ ઘટતી હોય. એટલે આમાં જેટલા મૂલ્યનો વધારો થાય એટલા જ મૂલ્યનો આમાં ઘટાડો થાય, અને જેટલા મૂલ્યનો આમાં વધારો થાય એટલા મૂલ્યનો આમાં ઘટાડો થાય. યાદ રાખજો, ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જાના ફેરફારના ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જાના સરવાળાને યાંત્રિક ઉર્જા કહેવામાં આવે છે. એટલે ખાસ યાદ રાખજો, આ k u એટલે શું? k v, જેને E કહેવામાં આવે છે યાંત્રિક ઉર્જા. અને માટે આ જે નિયમ મળ્યો એ યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ છે. એટલે કે E બરાબર k v કૌંસમાં x બરાબર અચળ બરાબર. આ સમીકરણ નંબર આપણે આને 3 કહી દઈએ અને આને 4 કહી દઈએ. ખાસ યાદ રાખજો મિત્રો, આ ચોપડી છે નહીં, આપણે એક વધારાની વાત લખી છે જે તમે સારી રીતે સમજી શકો. હવે એક વાત સમજી લેજો મિત્રો, આ k અને v નો v અચળ છે, એટલે ગતિપથના કોઈ પણ બિંદુ આગળ k અને v નો સરવાળો અચળ છે. એટલે શરૂઆતમાં ki વત્તા ગતિપથના શરૂઆતના બિંદુ આગળ ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જાનો સરવાળો બરાબર ગતિપથના અંત્ય બિંદુ આગળ ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો થાય મિત્રો. અચળ છે એટલે k વત્તા k1 v1 બરાબર k2 v2 બરાબર k3 v3 અથવા ki vxi બરાબર k vx. ખાસ યાદ રાખજો મિત્રો, ગતિપથના કોઈ પણ બિંદુ આગળ આ બેનો સરવાળો કેવો રહેશે, જેને આગળ યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ કહેવામાં આવે છે. આ યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ અહીં પૂરો થઈ જાય છે. આ જરા બીજી પણ વાત છે, તમારી ચોપડીમાં આ વાત લખેલી છે, આવી છે, આ નથી, પણ યાદ રાખજો આ બેનો સરવાળો યાંત્રિક ઉર્જા કહેવાય છે. આગળ પણ તમે ક્યાંક ભણેલા હશો. હવે આ જે બાબત છે જરા તમે સ્ક્રીનશોટ લઈ લેજો મિત્રો. હવે ખાસ યાદ રાખજો કે અહીંયા સ્થિતિ ઉર્જા v કૌંસમાં x અને ગતિ ઉર્જાનો સરવાળો અચળ છે. આવી બાબતો એટલે કે આ જે યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ કેવા બળોમાં, તો ખાસ યાદ રાખજો મિત્રો કે સંરક્ષી બળોમાં જ આ યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થાય. યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ કેવા બળોમાં થાય? તો કે સંરક્ષી બળોમાં. એટલે બળ F એ સંરક્ષી બળ છે. ખાસ યાદ રાખજો, આ સંરક્ષી બળ છે માટે યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થાય છે. એટલે પહેલી એક વાત ખાસ યાદ રાખજો કે યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ સંરક્ષી બળોમાં થાય. પછી નંબર 2 કે અહીંયા પરિણામી બળ વડે થયેલું કાર્ય છે. પરિણામી બળ વડે થયેલું કાર્ય એ કેટલું હોય? તો કે પરિણામી બળ વડે થયેલું કાર્ય W એ કેટલું થશે? તો કે પરિણામી બળ વડે થયેલું કાર્ય છે એ ગતિ ઉર્જાના ફેરફાર જેટલું હોય કે ફાઇનલ માઈનસ k ઇનિશિયલ, જેને ડેલ્ટા k કહેવાય. એ કેટલું હોય કે v શરૂઆતની માઈનસ vf. આ vi માઈનસ vf પણ કહેવાય છે મિત્રો. અને vi ની જગ્યાએ તમે એક પરિમાણિક x ના આયામના સ્વરૂપમાં આપો તો xi આગળની સ્થિતિ ઉર્જા માઈનસ vx ફાઇનલ f. આને vi અને vf પણ કહી શકાય મિત્રો. એટલે આના આમ કહી શકાય, આ ડેલ્ટા k અને આ પહેલા લખીએ ને પછી લખીએ તો માઈનસ ડેલ્ટા v કહેવાય. ખાસ યાદ રાખજો મિત્રો. એટલે એક બીજી વાત કે આ જે યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ છે એ સંરક્ષી બળોમાં થાય. ઉર્જાનું સંરક્ષણ થાય. પછી બીજી વાત મિત્રો આમાં કે પરિણામી બળ વડે થયેલું કાર્ય છે ગતિ ઉર્જાના ફેરફાર જેટલું થાય એ સ્થિતિ ઉર્જાના ફેરફાર જેટલું થાય. સ્થિતિ ઉર્જાના ફેરફારના ઋણ મૂલ્ય જેટલું થાય. એ પણ ખાસ યાદ રાખજો. અહીંયા એક આને આપણે બીજી રીતે દર્શાવવાનો પ્રયત્ન કરેલો છે. આવી રીતે પણ એને લખી શકાય. અહીંયા જે કાર્ય છે એ પ્રારંભિક અને અંતિમ સ્થાન પર આધાર રાખે છે. ખાસ યાદ રાખજો, આ કાર્ય પ્રારંભિક અને અંતિમ સ્થાન પર આધાર રાખે છે.
આધાર રાખે છે, ખાસ યાદ રાખજો। અને ત્રીજી વાત, જો બંધ માર્ગ પર ગતિ કરાવવામાં આવે, બંધ માર્ગ પર ગતિ કરાવવામાં આવે આવું, તો શરૂઆતનું સ્થાન પણ xi, છેલ્લું સ્થાન પણ xi, તો vxi - vxi 0 એટલે કાર્ય કેવું 0, એટલે બંધ માર્ગ પર ગતિ કરાવતા કાર્ય w બરાબર 0 થાય। કેમ 0 થાય? કારણ કે xi બરાબર xf થાય અને માટે v xi બરાબર v xf થાય અને આ સમાન થાય એટલે તફાવત કેવો થાય 0। ખાસ યાદ રાખજો મિત્રો, આ સંરક્ષી બળોની વ્યાખ્યા, સંરક્ષી બળ કોને કહેવાય? તો એક પરિણામી બળ વડે સંરક્ષી બળ કોને કહેવાય? તો ખાસ યાદ રાખજો કે જેમાં યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થાય એવા બળને સંરક્ષી બળ કહેવાય। બીજી વાત કે આ સંરક્ષી બળમાં પરિણામી બળ વડે થયેલું કાર્ય છે એ પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન પર આધાર રાખે। અને ત્રીજી વાત કે બંધ માર્ગ પર આ સંરક્ષી બળ વડે થતું કાર્ય છે એ કેવું હોય? 0 હોય। હવે આ યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ કોને કહેવાય? તો ખાસ યાદ રાખજો આ સંરક્ષણનો નિયમ, જે તંત્ર પર સંરક્ષી બળ વડે કાર્ય થતું હોય, ખાસ યાદ રાખજો મિત્રો, જે તંત્ર પર સંરક્ષી બળ વડે કાર્ય થતું હોય તો તે તંત્રની યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થાય। સંરક્ષણ થાય એટલે યાંત્રિક ઉર્જા કેવી રહે? અચળ રહે। એટલે ખાસ યાદ રાખજો સંરક્ષી બળ વડે થતા કાર્ય માટે યાંત્રિક ઉર્જા અચળ રહે છે, જેને યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ કહેવામાં આવે છે। તો અહીંયા નિયમો લખી દઉં। જો પદાર્થ અથવા તો તંત્ર પર અથવા જે તંત્ર પર તો યાંત્રિક ઉર્જા સંરક્ષણ થાય, ખાસ યાદ રાખજો મિત્રો, આ જે બાબત છે એ મેં જુદા કલરથી લખી, જગ્યા નથી માટે। આ સંરક્ષણ યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ છે, આને જરા સ્ક્રીનશોટ લઈ લેજો। યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ લખો સમજાવો કે તો લખીને તમારે અહીં સુધી સમજાવવાનો। સંરક્ષી બળો કોને કહેવાય એની વાત આ લાલ અક્ષરથી લખેલી છે મિત્રો, એટલે એ પ્રમાણે તમે ઉતારજો, સ્ક્રીનશોટ લઈ લેજો। મિત્રો હવે આ યાંત્રિક ઉર્જા સંરક્ષણમાં આવો પ્રશ્ન પૂછાય કે મુક્ત વર્તન પામતા પદાર્થ માટે યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ સમજાવો, અથવા તો m દળનો પદાર્થ અથવા દડાને h ઊંચાઈ પરથી મુક્ત પતન કરવામાં આવે ત્યારે એનું તેની સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં કઈ રીતે રૂપાંતર થાય છે તે સમજાવો। તો ખાસ યાદ રાખજો મિત્રો, આવો પ્રશ્ન પૂછાય તો આપણે કઈ રીતે લખાય? તો આકૃતિમાં એક કેપિટલ H ઊંચાઈની ભેખડ છે અને એ ભેખડ પરથી આ m દળનો પદાર્થ આપણે શું કરીએ છીએ? મુક્ત પતન કરીએ છીએ। ખાસ યાદ રાખજો મિત્રો કે પદાર્થ મુક્ત પતન કરે ત્યારે શરૂઆતનો વેગ કેવો હોય? 0 હોય। એટલે આકૃતિમાં m દળનો પદાર્થ h ઊંચાઈની ભેખડની જગ્યાએ ખડક પણ લખી શકાય મિત્રો। મુક્ત પતન કરે છે।
શરૂઆતનો એનો વેગ 0 છે, h ઊંચાઈ એનો એક vh અને જમીનની સપાટી પર એનો વેગ v0 છે. h ઊંચાઈએ વેગ v બરાબર 0, h ઊંચાઈએ વેગ vh, v is equal to vh અને સપાટી પર એટલે સપાટી એટલે પૃથ્વીની સપાટી પર v બરાબર વેગ v બરાબર v0 છે. ખાસ યાદ રાખજો મિત્રો કે આપણે આ ત્રણ જગ્યાએ આપણે વેગ ધારી લીધા. હવે અહીંયા એની સ્થિતિ ઊર્જા કેટલી હોય મિત્રો કે mgh. અહીંયા સ્થિતિ ઊર્જા કેટલી હોય mgh અને અહીંયા 0. સ્થિતિ ઊર્જા અહીંયા કેટલી હોય mgh, અહીંયા કેટલી mg નાનો h અને અહીંયા 0. એટલે ખાસ યાદ રાખજો આ સ્થિતિ ઊર્જા u કૌંસમાં h સોરી v કૌંસમાં h, આ સ્થિતિ ઊર્જા કેટલી કે v h ઊંચાઈ અને આ v સપાટી પર. તો અહીંયા યાંત્રિક ઉર્જા સંરક્ષણ એટલે ખાસ યાદ રાખજો મિત્રો ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો થશે. તો અહીંયા આપણે આ બે બિંદુ આગળ એટલે કે સપાટી અને h આગળ સ્થિતિ યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ કરીએ. ધારો કે અહીંયા h ઊંચાઈ અને સપાટી પર યાંત્રિક ઉર્જા EH અને 0 છે. ખાસ યાદ રાખજો અહીંયા આપણે અનુક્રમે લખવું પડે. અનુક્રમે આવી છે. હવે આપણે આના પરથી હવે ધ્યાન રાખજો અહીંયા h અને સપાટી માટે h ઊંચાઈ અને સપાટી માટે યાંત્રિક ઉર્જા સંરક્ષણના નિયમનો ઉપયોગ કરતા તો ખાસ યાદ રાખજો કે E h ઊંચાઈ is equal to E0 ઊંચાઈ. EH આગળ યાંત્રિક ઉર્જા કેટલી તો વેગ 0 છે એટલે ગતિ ઉર્જા 0 વત્તા ગતિ ઉર્જા 0 વત્તા સ્થિતિ ઉર્જા mgh is equal to અહીંયા સ્થિતિ ઉર્જા 0 ગતિ ઉર્જા 1/2 mv0² વત્તા ખાસ યાદ રાખજો સ્થિતિ ઉર્જા અહીંયા ગતિ ઉર્જા k કેટલી kh0 અહીંયા kh vh² અને અહીંયા ગતિ ઉર્જા k 0 કેટલી તો ખાસ યાદ રાખજો મિત્રો કે યાંત્રિક ઉર્જા એટલે આ બેનો સરવાળો, આ બેનો સરવાળો એટલે યાંત્રિક ઉર્જા, આ બેનો સરવાળો અહીંયા આ બેનો સરવાળો એટલે એની યાંત્રિક ઉર્જા અને અહીંયા આ બેનો સરવાળો એટલે એની યાંત્રિક ઉર્જા. ખાસ યાદ રાખજો મિત્રો. એટલે આની અહીંયા યાંત્રિક ઉર્જા કેટલી k0 + 0
k0 1/2 mv સ્ક્વેર. અહીંયા એમ ઉડી જશે એટલે આપણે એમ કહી શકીએ કે gh mgh અને માટે એમ ઉડી જશે, બગડો આ બાજુ આવશે એટલે 2gh is equal to vo સ્ક્વેર અને માટે vo બરાબર શું થાય? વર્ગમૂળ 2gh. આ મુક્ત પતન કરતા પદાર્થથી પ્રાપ્ત કરેલી ઝડપનું સૂત્ર છે. ખાસ યાદ રાખજો, અહીંયા સ્થિતિ ઉર્જા છે એ ગતિ ઉર્જામાં રૂપાંતર થાય છે. આ સ્થિતિ ઉર્જા છે એ જ ગતિ ઉર્જામાં રૂપાંતર થાય છે અને મુક્ત પતન કરતા પદાર્થ જેવું પરિણામ મળે છે. હવે બીજી વાત કે આપણે આ બે બિંદુ આગળ યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ લગાડીએ તો આ બે બિંદુ આગળ યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ લગાડીએ તો EH અહીંયા યાંત્રિક ઉર્જા is equal to અહીંયા એટલે અહીંયા પહેલી લખીએ EH કેટલી તો કે mgh વત્તા 1/2 mvh સ્ક્વેર m vh સ્ક્વેર આ વત્તા આ બેનો સરવાળો. અહીંયા યાંત્રિક ઉર્જા કેટલી કે આ વત્તા આ 0 છે, આ mgh અહીંયા m ઉડી જશે મિત્રો અને આ vh નો વર્ગ 1/2 is equal to gh. આ gh પેલી બાજુ જશે -gh અને અહીંયા vh સ્ક્વેર is equal to 2 આ g કોમન કાઢીએ h minus h. ખાસ યાદ રાખજો મિત્રો, આ vh નો વર્ગ છે, આ વર્ગ કાઢી નાખો મિત્રો એટલે આપણું પરિણામ આવું આવશે કે માટે vh is equal to 2g વર્ગમૂળમાં 2g આવું પરિણામ થશે મિત્રો. ખાસ યાદ રાખજો, કહેવાનો મતલબ એ છે મિત્રો કે h ઊંચાઈ પરથી પદાર્થને મુક્ત પતન કરવામાં આવે ત્યારે એની સ્થિતિ ઉર્જા છે એ mgh છે, ગતિ ઉર્જા 0 છે. જેમ જેમ નીચે આવતો જાય છે એમ એની ગતિ ઉર્જા વધતી જાય છે, સ્થિતિ ઉર્જા ઘટતી જાય છે અને ઘટતી જ્યારે સપાટી પર આવે ત્યારે બધી જ સ્થિતિ ઉર્જા છે સ્થિતિ ઉર્જા ઘટીને 0 થાય છે અને ગતિ ઉર્જા વધીને મહત્તમ થાય છે. એટલે બધી જ સ્થિતિ ઉર્જા છે ગતિ ઉર્જામાં રૂપાંતર થાય છે. એટલે પદાર્થ મુક્ત પતન કરતો હોય ત્યારે ખાસ યાદ રાખજો મિત્રો કે એની સ્થિતિ ઉર્જાનું ધીમે ધીમે ગતિ ઉર્જામાં રૂપાંતર થતું જાય છે અને સપાટી પર પડે પૃથ્વીની ત્યારે બધી જ એની ગતિ ઉર્જા છે એ બધી સ્થિતિ ઉર્જા છે એ ગતિ ઉર્જામાં રૂપાંતર થાય. ખાસ યાદ રાખજો, આ સ્થિતિ ઉર્જા છે કઈ ઉર્જામાં રૂપાંતર થાય. ચાલો આ જરા બહુ સારા અક્ષરે તમે નોટમાં ઉતારી દેજો, સ્ક્રીનશોટ લઈ લેજો મિત્રો. ઉદાહરણ 6.7 ખાસ યાદ રાખજો, આ 6.7 બહુ સરસ દાખલો છે. યાંત્રિક ઉર્જા સંરક્ષણનો કન્સેપ્ટ બહુ સરસ ક્લિયર થાય. તો m દળનો એક દડો l લંબાઈની દળ રહિત દોરી વડે લટકાવેલો છે. તેને નિમ્નતમ એટલે નીચેનો બિંદુ a પાસે સમક્ષિતિજ દિશામાં v0 વેગથી ગતિ આપવામાં આવે છે. એટલે આ દિશામાં આપણે v વેગથી એને ગતિ બળ લગાડીએ અને v વેગથી ગતિ આપવામાં આવે છે. ગતિ આપશે એટલે આમ કરતો આમ ફરતો ઉપર જશે. વેગથી ગતિ આપવામાં આવે છે કે જેથી તે ઉર્ધ્વ તલમાં અર્ધવર્તુળાકાર માર્ગે જાય તથા ફક્ત મહત્તમ ઊંચાઈએ આવેલા બિંદુ C પાસે દોરી ઢીલી પડે. ખાસ યાદ રાખજો, મહત્તમ બિંદુ C પર પહોંચે એટલે દોરી છે એ ઢીલી પડી જાય. દોરી બતાવી નથી પણ દોરી ઢીલી પડી જાય. મતલબ કે ત્યાં તણાવ બળ નહીં હોય મિત્રો. એટલે અહીંયા આ C બિંદુ આગળ TC કેટલો તણાવ બળ TC 0. અહીંયા તણાવ હશે. ચોપડીમાં તણાવ બળની વાત કરી છે એની કોઈ જરૂર નથી મિત્રો, એટલે મેં લખી નથી. અહીંયા તણાવ બળ તમારે બતાવેલો છે પણ એની કોઈ ખાસ જરૂર નથી મિત્રો.
મહત્તમ ઊંચાઈ આવેલા બિંદુ C પાસે દોરી ઢીલી પડે ઉર્ધ્વ તલમાં તે આકૃતિ 6.6 વડે દર્શાવેલ છે. તો નંબર 1 VO, આ VO કેટલો? નંબર 2 બિંદુ B અને C પાસે ઝડપ, આ B પાસે ઝડપ કેટલી, C પાસે ઝડપ કેટલી? 3 B અને C પાસે ગતિ ઉર્જાનો ગુણોત્તર, એટલે B પાસેની ગતિ ઉર્જા ભાગ્યા A પાસેની C પાસેની ગતિ ઉર્જા, એટલે KB ભાગ્યા KC. આટલી વાત આપણે મેળવવા છે મિત્રો. ખાસ યાદ રાખજો કે અહીંયા એક L લંબાઈની દોરી વડે પદાર્થને બાંધેલો છે, લટકાવેલો છે, m દળનો પદાર્થ છે, અને આ એ બિંદુ આગળ નિમ્નતમ બિંદુ આગળથી આપણે સમક્ષિતિજ દિશામાં v0 વેગ આપીએ, તે ગતિ કરતો અર્ધવર્તુળ પૂરું કરી અને C બિંદુ આગળ પહોંચે ત્યારે દોરી છે એ ઢીલી પડે છે, એટલે તણાવ 0 છે. ખાસ યાદ રાખજો. એટલે અહીં સુધી પહોંચે છે એટલે એનો મતલબ એ થયો કે આ વર્તુળમાં કે ગતિ કરતો અહીં પહોંચ્યો છે, એટલે અહીંયા એના પર કોઈ કેન્દ્રગામી બળ હોય, કેન્દ્રગામી બળ વગર વર્તુળ ગતિ થાય નહીં. જો અહીં સુધી પહોંચ્યો ના હોત ને ઢીલી પડી ગઈ હોત તો અહીંથી જ નીચે આવી જાત, પણ અહીં સુધી પહોંચ્યો છે. એટલે ખાસ યાદ રાખજો, તણાવ બળ છે નહીં, પણ પેલું વજન બળ એનું છે, અધો દિશામાં વજન બળ, એ જરૂરી કેન્દ્રગામી બળ પૂરું પાડશે. એટલે C પાસે આપણે પહેલી વાત કે C પાસે આપણે પહેલા C પાસે કેન્દ્રગામી બળ બરાબર વજન બળ, કારણ કે તણાવ બળ TC કેવું છે? 0. અને માટે કેન્દ્રગામી બળ એટલે mv² ભાગ્યા r. v કેવો છે મિત્રો? ત્યાં C બિંદુ આગળ, તો કે C બિંદુ આગળ વેગ vc ઇઝ ઇક્વલ ટુ વજન બળ mg. ખાસ યાદ રાખજો મિત્રો, આ જે દોરીની લંબાઈ છે એ વર્તુળ માર્ગની ત્રિજ્યા થશે, એટલે આપણે એમ કહી શકીએ mm ઉડી જશે, એટલે vc નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ gr. પણ r ની જગ્યાએ શું લખાય? વર્ગમૂળમાં gr. r બરાબર શું થશે મિત્રો? તો l, એટલે વર્ગમૂળમાં gl. ખાસ યાદ રાખજો મિત્રો, vc મળી ગયો આપણને. પરિણામ નંબર 1. ક્યાંક vc દેખાય તો આપણે આ મૂકી શકીએ. vc નો વર્ગ બરાબર gl થશે. આના પર vc² બરાબર gl. આના આપણે આમ કહી શકીએ gl. એટલે ક્યાંક vc નો વર્ગ મૂકવાનો હોય તો r ની જગ્યાએ l મૂકી gl મૂકી શકાય. ચલો, એક મેળવ્યું. હવે એ આગળનો વેગ VO મેળવવો છે. હવે આ મેળવવા માટે મહત્વની વસ્તુ, મહત્વની બાબત એ છે મિત્રો કે એ નીચું લેવલ આ છે, આથી નીચે જવાનું નથી. એટલે આ લેવલ આગળ સ્થિતિ ઉર્જા આપણે 0 કહી દઈએ. એટલે સ્થિતિ ઉર્જાના ફેરફારો જે અગત્યના હોય છે. અહીંયા સ્થિતિ ઉર્જા V એ 0 છે, અને અહીંથી આ ઊંચાઈ કેટલી? કે 2l ઊંચાઈ છે, એટલે અહીંયા ઊંચાઈ 2l છે, એટલે અહીંયા V C બિંદુ આગળ સ્થિતિ ઉર્જા mgh. h કેટલા? 2l. એટલે સ્થિતિ ઉર્જા mg2l થશે. અહીંયા ઝડપ vc છે, તેની ગતિ ઉર્જા kc કેટલી થાય? 1/2 mvc². અહીંયા v0 ઝડપ છે, એટલે એ બિંદુ આગળ ગતિ ઉર્જા કે એ 1/2 mvo². એટલે ખાસ યાદ રાખજો, આ જે સરવાળો થયો મિત્રો કે a અને va, આને શું કહેવાય? એ બિંદુ આગળની યાંત્રિક ઉર્જાનું પડીકું બને આપણું ea. ખાસ યાદ રાખજો, આ બેનો સરવાળો આપણે કરીએ મિત્રો, આને આપણે શું કહીશું? યાંત્રિક ઉર્જા C આગળની. અને આ બંનેનો સરવાળો છે એને આપણે શું કહીશું? યાંત્રિક ઉર્જા B આગળની. અને ખાસ યાદ રાખજો મિત્રો, યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ લગાડવાનો છે. એટલે C અને A આગળ યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ લગાડતા C અને A પાસે અથવા A આગળ યાંત્રિક ઉર્જા નિયમ વાપરતા લગાવતા, તો એ આગળ યાંત્રિક ઉર્જા કેટલી? કે એવીએ કે એ વત્તા વીએ, બેનો સરવાળો બરાબર કેસી વત્તા 20. કે એ કેટલા? 1/2 mv0².
વત્તા VA0 ઇઝ ઇક્વલ ટુ KC કેટલી KC 1/2 MVC સ્ક્વેર વત્તા mg ગુણ્યા 2l માટે ખાસ યાદ રાખજો 1/2 mv m દરેક જગ્યાએ છે ઉડી જશે અહીંયા mvo²/2 m દરેક જગ્યાએ છે ઉડી જશે મિત્રો 1/2 m દરેક જગ્યાએ છે ઉડી જશે દરેક પદમાં છે ખાસ યાદ રાખજો આ દરેક પદમાં છે ઉડી જશે એટલે આપણું સૂત્ર 1/2 vo² ઇઝ ઇક્વલ ટુ vc²/2 વત્તા 2gl અને માટે 1/2 vo² ઇઝ ઇક્વલ ટુ vc² બરાબર શું છે મિત્રો કે gl એટલે gl/2 vc² બરાબર શું છે gl વત્તા 2gl અને માટે vo²/2 અહીંયા બે લસા લઈએ એટલે gl વત્તા 2 દુ 4gl gl વત્તા 4gl આ બે ઉડી જશે અને માટે vo² ઇઝ ઇક્વલ ટુ vo² ઇઝ ઇક્વલ ટુ gl વત્તા 4gl મતલબ 5gl અને માટે vo શું થશે મિત્રો વર્ગમૂળમાં 5gl આ એક સરસ મજાનું સરસ સૂત્ર મળ્યું આપણને વર્ગમૂળમાં 5gl પરિણામ નંબર આપણું આ બે મળ્યું મિત્રો હવે બી આગળ આપણે ઝડપ શોધવાની છે VB તો એના માટે આપણે બી અને એ આગળ નિયમ લગાડીએ બી અને સી આગળ લગાવતા પણ મળે બી અને એ આગળ આંતરિક ઉર્જા સંરક્ષણનો નિયમ લગાડ આપણે આવું કહી શકીએ મિત્રો કે VA બરાબર VB સોરી યાંત્રિક ઉર્જા સંરક્ષણ EA EB પહેલા લખીએ EB કેટલા તો કે EB KB વત્તા VB is equal to KA વત્તા VB KB 1/2 mvb² VB કેટલા mgl is equal to Ka 1/2 mvo². મિત્રો અહીં તમે બધા જ જાણો છો આગળની જેમ જ અહીંયા દરેક પદમાં m છે ઉડી જશે એટલે હવે પછીના સ્ટેપમાં આપણે m નહીં લખીએ માટે vb² ભાગ્યા 2 is equal to 1/2 vo² અને આ મેં m ઉડી ગયો gl પેલ બાજુ માઈનસ gl હવે માટે is equal to vo²/2 vo² કેટલા તો કે 5gl/2 માઈનસ બે પેલી બાદ જાય એટલે 5gl માઈનસ 2gl અહીંયા બગડો રહી ગયો મિત્રો બે ઉડી જશે પાંચમાંથી બે જાય
3gl એટલે વીબી કેટલા વર્ગમૂળમાં 3gl એલ છે મિત્રો લાઈક પરિણામ મળ્યું આપણને 3 ખાસ યાદ રાખજો મિત્રો કઈ કઈ ગતિ ઉર્જા કીધી છે કેબી ભાગ્યા કેસી તો એ પણ મેળવી કાઢીએ કેબી ભાગ્યા કેસી કેબી એટલે 1/2 mvb સ્ક્વેર ભાગ્યા 1/2 mvc સ્ક્વેર 1/2 m 1/2 m ઉડી જાય vb કેટલા vb સ્ક્વેર 3gl અને ભાગ્યા vc kc kc એટલે vc સ્ક્વેર gl l નહીં આવે મિત્રો h ની પણ l છે gl ઉડી જશે એટલે જવાબ તમારો હશે 3/1 ખાસ યાદ રાખજો મિત્રો kb ભાગ્યા kc આ પરિણામ આપણું 4 મિત્રો આ સરસ 4 માર્કમાં પૂછાયો દાખલો 5 માર્કમાં પૂછી શકાય એવો દાખલો છે બહુ સારી રીતે ગણજો સ્ક્રીનશોટ લઈ લેજો